તો વરસાદી માહોલમાં નર્મદાના જંગલો પણ સોળે કળાએ ખીલી ઉઠ્યા છે અને એમાં પણ નદી નાળા જંગલની શોભા વધારી રહ્યા છે। સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે સાથે લોકો ઝરણા ધોધ પણ જોવા આવી રહ્યા છે। આ તસવીરો જુઓ, દૂર દૂરથી પ્રવાસીઓ નર્મદામાં નજારો જોવા આવી રહ્યા છે। તેમાં પણ વિંધ્યાચલની ગિરિમાળામાંથી વહેતા ઝરણાનો આહલાદક નજારો સર્જાયો। ત્યારે ઝરવાણી ગામ પાસે 40 ફૂટની ઊંચાઈથી પડતા પાણીના ધસમસતા પ્રવાહને જોવા હજારો લોકો આવી રહ્યા છે। 10,000થી વધુ પ્રવાસીઓ અહીંયા નોંધાયા છે, જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 50,000થી પણ વધારે પ્રવાસીઓ નોંધાઈ રહ્યા છે। हम सब 12 जनों की टीम अहमदाबाद से आए हैं। हम स्टैच्यू ऑफ यूनिटी के लिए आए हैं हम, और यूनिटी तो कल देख ली, पर ये भी एक ऐसी चीज़ है जो देखे बिना हम नहीं जा सकते हैं और सबको इधर आना ही चाहिए। मैंने 2 दिन यहाँ स्पेशली स्टे लिया एंड दिस इज़ माय सेकंड विजिट। मैं अपने बच्चों के साथ भी पहले आई थी। मुझे यहाँ की बहुत सारी प्लेसेस है जो बहुत पसंद है। स्पेशली मैं आऊँगी भी आगे बार बार विजिट करने के लिए। જે શહેરવાસીઓ છે, મુંબઈ છે, સુરત છે, વડોદરા છે, અમદાવાદ છે, એ પ્રવાસીઓ છે એ હવે નર્મદા જિલ્લામાં આવતા થયા છે। ખાસ વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સાથે સાથે અહીં કેટલાક નદી નાળા અને ઝરણા વહેતા હોય છે। આ નદી નાળા ઝરણાને વહેતા જોવા માટે અનેક પ્રવાસીઓ જે ઉત્સુક હોય છે। આજે નર્મદા જિલ્લાના જે ઝરવાણી ગામ છે, ઝરવાણી વોટરફોલ પર મોટી સંખ્યામાં જે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે। આ ખાસ વાત કરીએ તો જે પ્રવાસીઓ છે જે મજા માણી રહ્યા છે, આમ તો શહેરોમાં સ્વિમિંગ પુલમાં નહાતા હોય છે, પરંતુ અહીં કુદરતી સૌંદર્ય વચ્ચે જે ઝરણાનું જે પાણી હોય છે એની કંઈક મજા જ અલગ હોય છે। આ લગભગ 20 મીટર ઉપરથી પડતું જે ઝરવાણી વોટરફોલ છે, આ વોટરફોલને જોવા માટે અનેક મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, પરંતુ સાથે સાથે અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકોની રોજગારી પણ અહીં મળી રહે છે। એટલે કહી શકાય કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ હવે જે ધીરે ધીરે જે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતો જાય છે, ત્યારે સ્ટેચ્યુની સાથે સાથે નર્મદા જિલ્લામાં આવેલ કુદરતી સૌંદર્ય સાથે સાથે નદી નાળા અને ઝરણા પણ હોટ ફેવરિટ પ્રવાસીઓના બની રહ્યા છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા। અમદાવાદના ખોખરા મહેમદાવાદ વોર્ડમાં વગર વરસાદે પાણી જ પાણી જોવા મળ્યું। સર્વોદય નગર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, હાટકેશ્વર, છત્રપતિ શિવાજી મહારાજ પાસે ગટરનું પાણી ઉભરાતા લોકોને હાલાકી વેઠવી પડી। આ તસવીરો જુઓ, રોડ પર પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા। જોકે સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને તંત્રએ કામગીરી હાથ ધરી હતી। સુરતના પલસાણામાંથી નશાની ફેક્ટરી ઝડપાઈ। ગુજરાત એટીએસના કારેલીમાં દરોડા, ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવી અને ફેક્ટરી ઝડપાઈ છે। પતરાના શેડમાં આ ફેક્ટરી ધમધમતી હતી। રો મટીરિયલ સાથે 2 શખ્સોની અટકાયત કરી છે। રહેણાંક વિસ્તાર વચ્ચે આ સમગ્ર રેકેટ ચાલતું હતું। ગોડાઉન સીલ કરીને વધુ તપાસ ચાલી રહી છે। આ ડ્રગ્સ બનાવવાનું રો મટીરિયલ ક્યાંથી આવ્યું અને કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ ચાલી રહી છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે કે પલસાણામાંથી નશાની ફેક્ટરી છે એ પકડી પાડવામાં આવી છે। ગુજરાત એટીએસના કારેલીમાં દરોડા, ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવતી આ ફેક્ટરી ઝડપાઈ છે। પતરાના શેડમાં આ ફેક્ટરી ધમધમતી હતી। રો મટીરિયલ સાથે 2 શખ્સોની અટકાયત કરી લેવામાં આવી છે। હજુ પણ કેટલીક અટકાયત થઈ શકે છે। પૂછપરછ પણ ચાલી રહી છે। રહેણાંક વિસ્તાર વચ્ચે આ સમગ્ર રેકેટ ચાલતું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે મારી સાથે। કેતન, આજે ફેક્ટરી પકડાઈ છે તેમાં કેટલા લોકો હતા જે અને કેટલા સમયથી આ ફેક્ટરી ચલાવતા હતા? પંકજ, ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ઇન્ટિરિયર ગામ છે જે કારેલી ગામ, ત્યાં એટીએસએ ગઈકાલે 10-11 કલાકે રાત્રિના મોડા સમય દરમિયાન જે દરોડા પાડ્યા હતા અને ખાસ કરીને દરોડા પાડતાની સાથે ફેક્ટરી અંદર જે 2 જેટલા કામદારો કામ કરતા હતા એમાં નાસભાગ મચવા પામી હતી। પરંતુ આ એટીએસના 40 જેટલા પોલીસ કોન્સ્ટેબલો સાથે આ એક મોટી રેડ કરવામાં આવતા હાલ જે ઘટના સ્થળેથી કેમિકલ પાવડર જે એમડી ડ્રગ્સ બનાવવાનું જે એફએસએલ દ્વારા પણ પુષ્ટિ કરવામાં આવી છે કે આ જે રો મટીરિયલ છે એમાંથી એમડી ડ્રગ્સ બનાવે છે। એમડી ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે 2 આરોપી જે ઝડપી પાડ્યા છે એટીએસએ, એમાંથી એક આરોપી સુરતનો હોવાનું બહાર આવ્યું છે, તો બીજો એક આરોપી યાદવ અટક
યાદવ સરનેમનો હતો, એ ભાગેલું હતો અને ભાગી ગયો હતો. એને વાપી અને દમણ વચ્ચેથી રાતોરાત એટીએસની ટીમે ઉપાડી લીધો છે અને અટકાયત પણ કરી છે. ખાસ વાત તો એ છે કે આજે રહેણાંક વિસ્તાર અને ભરવાડ વસાહત વિસ્તાર હોય અને પોલીસ ત્યાં સ્પોટ ઉપર પહોંચે એની શંકાનો જે અંતર્ગત ખાસ કરીને એટીએસના કર્મચારીઓ પણ ભરવાડનો વેશ ધારણ કરીને આ એક રેડ કરી હતી. લોકોમાં ખબર પડે કે આ પોલીસ નથી અને ભરવાડ છે, એવી રીતના દ્રશ્યો જોવા મળ્યા હતા. અને ખાસ કરીને આ જે કારખાનું ચાલતું હતું એ ડ્રગ્સ બનાવવાનું, એ કોઈ ભાડે આપ્યું હતું અને ભાડા કરાર છે કે નહીં અને આ જે ચૂના બનાવવાની ફેક્ટરીનો એક નામ લઈને ભાડે લેવામાં આવ્યું હતું, પરંતુ ચૂનાની આગની અંદર શોર્ટકટમાં સારા રૂપિયા અને જલ્દી રૂપિયા કમાવાની લાલચ છે એમની ડ્રગ્સની ફેક્ટરી આ ચાલતી હોવાનું એક બાતમી એટીએસને મળતા હાલ 2 આરોપીની ધરપકડ કરી છે. 4 જેટલા મોટા પેકિંગો એટીએસની ટીમે એમની ડ્રગ્સના જપ્ત કર્યા છે. તો એ ડ્રગ્સની કિંમત અંદાજિત 42 થી 44 કરોડ રૂપિયા જેટલી પણ થવા જાય છે. ખાસ કરીને એફએસએલની ટીમે ઘટના સ્થળ પર જ જે સાબિત કરી દીધું હતું કે આ એમની ડ્રગ્સ છે એ ચોક્કસપણે એટીએસે એ દિશામાં તપાસ કરીને જી કેતન, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો રહેણાંક વિસ્તાર વચ્ચે જ આ આખું રેકેટ ચાલતું હતું. હવે તપાસમાં વધુ કેટલાક નામો પણ ખુલી શકે છે. ગુજરાત એટીએસને બાતમીના આધારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ખાતે આ ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો જે રેડ કરવામાં આવી હતી, દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે હાલ ગુજરાત એટીએસની ટીમે જે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ખાતે જે એમની ડ્રગ્સ બનાવતી ફેક્ટરી હોવાની બાતમી મળતાની સાથે જ ઉચ્ચ અધિકારીઓ સહિત આ ફેક્ટરી છે, ફેક્ટરીની અંદર રો મટીરિયલ સહિત લિક્વિડ અને પાવડર સહિતનો માલ હાલ જપ્ત કરી અને સાથે 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. વધારેનો કરોડોનો માલ હોવાની પણ હાલ શક્યતાઓ વર્તાઈ રહી છે. ખાસ કરીને એટીએસના ઉચ્ચ અધિકારીઓને પણ પૂછવામાં આવ્યું છે. હજી ફરિયાદની કામગીરીઓ થશે અને ત્યારબાદ સંપૂર્ણ વિગતો પણ આપવામાં આવશે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ફેક્ટરી હતી, આ ડ્રગ્સ બનાવતી ફેક્ટરી હતી, એને સીલ કરી દેવામાં આવી છે અને આ જે ફેક્ટરીની અંદર આ જે રો મટીરિયલ સાથે 2 આરોપીની પણ હાલ અટક કરવામાં આવી રહી છે. ચોક્કસપણે એટીએસના અધિકારીઓ દ્વારા માહિતી મળવા પામી છે. કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કારેલી, સુરત. ગાંધીનગરમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. રોડ સાઈડ ચાલતા શિક્ષિકાને મારી ટક્કર માર્યો હતો. એક કારે ટક્કર મારી હતી. દહેગામનો આ બનાવ છે. દહેગામની નહેરુ ચોકડી પાસેનો આ બનાવ છે. શિક્ષિકાને કાર ચાલકે પાછળથી અડફેટે લીધા હતા. કારની ટક્કરને કારણે ફંગોળાયેલ શિક્ષિકાને ગંભીર ઈજા થઈ. ઈજાગ્રસ્ત શિક્ષિકા હાલ સારવાર માટે ખસેડાયા છે. કારના ચાલક સામે ગુનો નોંધીને વધુ તપાસ ચાલી રહી છે. ફરી એકવાર આખો આ બનાવ કહી દઉં તો ગાંધીનગરમાં અકસ્માતનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. રોડ સાઈડ ચાલતા એક શિક્ષિકાને એક કારે ટક્કર મારી હતી. દહેગામની નહેરુ ચોકડી પાસેનો આ બનાવ છે. શિક્ષિકાને કાર ચાલકે પાછળથી અડફેટે લીધા. જૂનાગઢમાં બેફામ કાર ચાલકે આતંક મચાવ્યો. જૂનાગઢ માંડવી ચોક વિસ્તારનો જે બનાવ છે, જેમાં કાર ચાલકે પૂર ઝડપે ગલી વિસ્તારમાં કાર ચલાવી. આ તસવીર જોજો. પાર્ક કરેલ વાહનોને અડફેટે લીધા હતા. પોલીસે આ કાર ચાલકને ઝડપી લીધો છે. સમગ્ર બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો છે. આ તસવીરો જુઓ કેવી રીતે આ કાર ચાલક બેફામ ચલાવી રહ્યો છે ગલીમાં. જૂનાગઢ માંડવી ચોક વિસ્તારનો આ બનાવ, જ્યાં કાર ચાલક પૂર ઝડપે ગલી વિસ્તારમાંથી પસાર થયો અને તેણે ફૂલ સ્પીડમાં કાર હંકારી અને જે પાર્ક કરેલા વાહનો હતા તેને પણ અડફેટે લીધા હતા, જેના કારણે વાહનોને પણ નુકસાન થયું. સુરતમાં કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું. પાલનપુર ગામ પાસે રાત્રે આ બનાવ બન્યો. 3 માળના મહાવીર કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો હતો. 3જા માળની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. ફાયરની ટીમે રહીશોને સીડીથી સુરક્ષિત રીતે બચાવી લીધા હતા. આ બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. તો 3 માળના મહાવીર કોમ્પ્લેક્સનો એક સ્લેબ ધરાશાયી થયો. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. રહીશોને સીડીથી સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.